ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી માત્ર કાગળ ઉપર છે. વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત આ ગાંધીના ગુજરાતની છે. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી માત્ર કાગળ ઉપર છે. જે પ્રકારે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં તેમણે કહ્યું છે કે તેમનો જે મત વિસ્તાર વડગામ પંથક છે, આ વડગામ પંથકમાંથી 45 જેટલી ફોર્ચ્યુનર ગાડી અને આ ફોર્ચ્યુનર ગાડી બ્લેક ફિલ્મ નંબર પ્લેટ વગરની આ ગાડીઓ હતી, રાત્રિના સમયે પસાર થઈ હતી અને જે પીલુચા નજીકથી પસાર થતા આ ગાડીઓમાં દારૂ હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. જોકે વિડીયોને લઈને પોલીસ મથકે કંટ્રોલ રૂમમાં વર્ધી આપવામાં આવી હતી, છતાં 1 કલાક પછી ત્યાં ગાડી પહોંચી અને ગાડી પહોંચ્યા બાદ તે ફોર્ચ્યુનર ગાડીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગાડીઓ રોકવામાં આવી નહોતી. મળતી માહિતી મુજબ રાત્રિના સમયે જે પીલુચા ગામ છે, આ પીલુચા ગામના સંજયસિંહ રાજપૂત નામનો એક જાગૃત વ્યક્તિ છે. આ વ્યક્તિ દ્વારા રાત્રિના સમયે પીલુચા ઊભા હતા તે દરમિયાન 45 જેટલી ફોર્ચ્યુનર ગાડીઓ હતી અને આ ગાડીઓને કાળા કાચ હતા, નંબર પ્લેટ વગરની હતી. જોકે શંકા જતાં તેમને વિડીયો ઉતાર્યો અને આ વિડીયોમાં 4 જેટલી ગાડીઓ નજરે જોવા મળી અને તેમને લાગ્યું કે આ ગાડીઓમાં બીજું કંઈ નહીં પરંતુ દારૂ ભરેલી છે, કારણ કે 45 જેટલી ગાડીઓ રાત્રિના 3 વાગે કોની હોય, ક્યાંથી આવી હોય તેને લઈને સવાલ થયા હતા. જોકે કંટ્રોલ રૂમમાં વર્ધી લખાયા બાદ અડધો કલાક પછી ત્યાં ગાડી પોલીસની પહોંચે છે અને ત્યાં પહોંચ્યા બાદ ગાડી રોકાવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ ગાડીઓ રોકાતી નથી. જોકે પોલીસ મથકે પહોંચ્યા બાદ જે પોલીસ કર્મચારી એવું કહે છે કે આ દારૂની લાઈનો છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવે છે. જોકે આ તમામ બાબતે લઈને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક વિડીયો વાયરલ કર્યો છે અને આ વિડીયોમાં શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. મિત્રો, મારી વિધાનસભા વડગામના પીલુચા ગામ પાસેથી મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ લગભગ કથિત રીતે 45 જેટલી ગાડીઓનો કાફલો નીકળ્યો અને કહેવાય છે કે બધી જ ગાડીઓમાં દારૂ ભરેલો હતો. સંજયસિંહ રાજપૂત નામના કોંગ્રેસ પરિવારના મારા ટીમના સાથીએ એક જડબે સલાક સ્ટિંગ ઓપરેશન કરી બધી જ દારૂ ભરીને જઈ રહેલી આ કથિત ગાડીઓનો કાફલો કેમેરામાં કેદ કર્યો અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર, આઈજી પરીક્ષિતા રાઠોડ અને ડીજીપી ત્રણેયને મેં જાણ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ જાણ કરી છે. આશાની અપેક્ષા રાખું છું કે બનાસકાંઠા જિલ્લા તંત્ર એ તાબડતોબ આમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન શરૂ કરે. જે પણ અધિકારીઓની ફરજ બેદરકારી આમ આવતી હોય એમને ન કેવળ સસ્પેન્ડ કરવામાં આવે, એમની સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે અને સંજયસિંહ રાજપૂત જેમણે આખો પર્દાફાશ કર્યો એમને પ્રોટેક્શન આપવામાં આવે. અને વડગામ વિધાનસભાના આવા બીજા બહાદુર સાથીઓને અપીલ પણ કરું છું કે જ્યાં પણ તમે આવો પર્દાફાશ કરી શકો ચોક્કસ કરો, કેમેરાને કેદ કરો, સોશિયલ મીડિયામાં વાયરલ કરો અને મારા સુધી માહિતી પહોંચાડો. સાથે મળીને આપણે દૂષણની સામે લડીશું. તમે જો તે પ્રકારે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ જે બનાસકાંઠા છે, આ બનાસકાંઠામાંથી ઢગલો ભરેલી જે ગાડીઓ છે દારૂની પસાર થાય છે અને એ જ પ્રકારે 45 જેટલી ફોર્ચ્યુનર ગાડીઓ દારૂ ભરીને પસાર થઈ હતી અને જે જાગૃત નાગરિક છે તેને વિડીયો પણ ઉતાર્યો હતો. જોકે તમામ બાબતને લઈને જે વિડીયો વાયરલ કરનાર સંજયસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. મારું નામ સંજયસિંહ રાજપૂત, હું ડાલવાણા ગામનો રહેવાસી છું. હવે કાલે બપોરે એવી ઘટના બની કે ફોર્ચ્યુનર ગાડી મારી ગાડી આગળ આવી ઊભી રહી તો મેં એને રોકવાનો પ્રયત્ન કરતા મને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કરેલ. મેં પીસો કરતાં અંદર દારૂ દેખાઈ આવેલ. મેં તાત્કાલિક સાપી પોલીસ સ્ટેશન કંટ્રોલમાં જાણ કરી, પછી સાપી પોલીસ સ્ટેશનથી ફોન આવેલ. મેં કહ્યું કે આવી રીતે આમ છે તો મને કોઈ સરખો પ્રત્યુત્તર ના મળ્યો. પછી રાત્રે હું પીલુચા ચોકડી આવું છું મારી પર્સનલ ગાડી લઈ, તો ત્યાં લોકો ડરેલા હોય છે. હવે લોકોને પૂછું શું થયું, એટલે કે ભાઈ લાઇનની ગાડી છે, આ લોકોને મારી નાખશે એટલી સ્પીડમાં ગાડીઓ હતી અને રોડ જાણો મોતનો આંકડો બની ગયો હોય એવી રીતે ગાડીઓ જતી હતી. મેં તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરી તો ત્યાંથી પીસીઆર અડધો કલાકે આવે છે. એક ઇન્ચાર્જ અધિકારી હોય છે, મેં એમને રજૂઆત કરી કે આ ગાડીઓ બધી દારૂની છે એવો મારો આક્ષેપ છે, તો એને ઊભી રખાઈને ચેક કરો. તો એમને ઊભી રખાવા જતાં ફૂલ સ્પીડે હંકારી મૂકેલ. એનો પીસો પણ કરવાની તરક્કી ના લીધેલ. મેં પરાણે કહ્યું, સાહેબ તમે ગાડીમાં બેસો, હું તમારી સાથે છું, તમને કંઈ નહીં થાય. તો તેમ છતાં વારંવાર કહેવાથી એમને પીસો કર્યો. અડધે જઈ અને ગાડી રિટર્ન લઈ અહીંયા ચોકડી ઉપર આવી ગયા. પછી એવું કહેવા લાગેલ કે ભાઈ અમારા પીઆઈસીની વર્ધી મળેલ છે, અમે અહીંયા રોકાઈ નહીં શકીએ. તો કીધું સાહેબ મેં વર્ધી આપેલ છે કંટ્રોલમાંથી, તો આપ અહીંયા કેમ ના રોકાઈ શકો? આટલી બધી ગાડીઓ જોઈ છે, કેમ તમે તલાશી નથી લેતા? જો દારૂની ના હોય તો તમે તલાશી લો. અત્યારે રાત્રે કોઈ જાન તો જતી ના હોય
આટલી બધી મોટી સંખ્યામાં ફોર્ચ્યુનર ગાડીઓની તે સત્તોય ત્યાંથી નીકળી ગયેલ કે અમારા ગાડીમાં ડીઝલ નથી. પછી મેં ફરીથી કંટ્રોલમાં જાણ કરી તો પીએસઓ સાહેબનો ફોન આવેલ સાપી પોલીસ સ્ટેશનથી કે ભાઈ મેં વર્ધી આપેલી છે, પીલુચા જ રહેવાનું છે એમને. ફરીથી પાછી ગાડી આવે છે, ફરીથી મને ચોખ્ખું સ્પષ્ટપણે કહી દે છે કે આ લાઇનની ગાડી છે, અમે નહીં પકડી શકીએ. તો કીધું નહીં પકડી શકો આવું થોડું ચાલે. કીધું દારૂની હોય, મારો આક્ષેપ છે દારૂ છે, તો તમે કેમ ના પકડી શકો? પણ સામેથી એમને વારંવાર કોલ આવી જતા હતા કે તમારે ત્યાં વર્ધી લેવાની નથી. એટલે કોલ કોના આવતા હતા, કોણ ના પાડતું હતું, પોલીસને કોણ રોકે છે સાપી પોલીસ સ્ટેશનને આ ગાડીઓને ઊભી રખાવતા, એ આ સત્ય બહાર આવવું જોઈએ. જો આગામી સમયમાં આ લાઇનની ગાડીઓ અને આ ગાડીઓનું જો નિરાકરણ નહીં આવે તો હું એસપી કચેરી ધરણા ઉપર બેસીશ. અને વારંવાર હું હજુ સુધી જવાબદારીપૂર્વક કહું છું, વારંવાર એમને કોલ આવતા હતા કે એક પણ ગાડી પકડવાની નથી. એટલે એના ઉપરથી સ્પષ્ટપણે લાગે છે કે આ લાઇનની હપ્તારાજની ગાડી છે અને ફૂલ દારૂ ભરેલી 100% છે. અહીંયા સીસીટીવી ફૂટેજથી ચેક કરી શકો છો. મેં મારા મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કર્યો છે, એ પણ ચેક કરી શકો છો. બધા પુરાવા છે. તો પોલીસના આનાથી વધુ પુરાવા કયા જોવું છે? અને શું સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસીના કેમ આ ગાડીઓ પકડવામાં રસ નથી? તાત્કાલિક આની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જો નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં હું આત્મવિલોપન કરવા માટે તૈયાર છું. લોકો માટે મરવું છે તો લોકો માટે મરવું છે, ડરવાનું બિલકુલ નથી. આ ગાંધીનું ગુજરાત છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જો સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસી ના સંભાળી શકતા હોય તો આપ સાહેબ શ્રી જાહેરમાં કહી દો કે અમે આ દારૂની ગાડીઓ નહીં પકડીએ તો અમે અમારી રીતે પકડવા માટે તૈયાર છીએ અને મરવું પડે તો મરવા માટે પણ તૈયાર છીએ. તમે જો તે પ્રકારે આ ગાડીનો વિડીયો ઉતારનાર સંજયસિંહ રાજપૂત છે, તેનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી આ ગાડીઓ પસાર થઈ રહી છે. રોડ ઉપર તેના એટલી સ્પીડ દોડે છે કે તેના ટાયર પણ અડતા નથી. અને 45 જેટલી ગાડીઓ રાત્રિના સમયે કોની હોય, કયા નેતાની હોય કે કઈ લગ્ન પ્રસંગ હોય, કારણ કે આ આજથી નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ગાડી દોડી રહી છે. અને આ ગાડીઓ છે, આ ગાડીઓમાં માત્ર ને માત્ર દારૂ ભરેલો હોવાના આક્ષેપો આ અરજદાર દ્વારા કરવામાં આવે છે. જોકે પોલીસ મથકે જાણ કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ પણ તેની સાથે સંડોવાયેલી હોય તેવું લાગતું હતું. કારણ કે જે પ્રકારે જે કંટ્રોલ રૂમમાં જે વર્દી લખાઈ હતી તે દરમિયાન જે પોલીસ કર્મચારી ત્યાં ઊભો હતો, ત્યાં તેના ઉપર ફોન આવતો હતો કે આ ગાડીઓ રોકાવજો મત, આ પ્રકારનું નિવેદન આપવામાં હતું. આ કોના દ્વારા ફોન કરવામાં આવતો હતો એ પણ તપાસનો વિષય છે. જો કે આ તમામ બાબતને લઈને જ્યારે છાપી પોલીસ મથકના પીઆઈનો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે પીઆઈ કહ્યું કે એવું કંઈ નથી, માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં પોતાની નામના વધારવા માટે આ વ્યક્તિ વિડીયો વાયરલ કર્યા. પરંતુ સવાલ એટલો છે કે આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ જે રાજસ્થાન છે, રાજસ્થાનમાંથી જ્યારે દારૂ ભરીને ગાડી પસાર થાય છે ત્યારે અમીરગઢ પોલીસ સ્ટેશન આવે છે, ઇકબાલગઢ પોલીસ ચોકી આવે છે, પાલનપુર તાલુકા પોલીસ આવે છે, પશ્ચિમ પોલીસ આવે છે, વડગામ, આટલા પોલીસ સ્ટેશન આવતા હોવા છતાં એક પણ પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા આ ગાડીઓ કેમ રોકવામાં ના આવી? આમ સામાન્ય માણસ પોતાની બ્લેક ફિલ્મ હોય અથવા તો નંબર પ્લેટ વગરની ગાડી હોય ત્યારે ત્યાં પોલીસ તેને રોકાવે છે, પરંતુ 45 જેટલી જે ફોર્ચ્યુનર ગાડી હતી તેને રોકાવામાં કેમ ના આવી? આ કોની ગાડી છે, કયા બુટલેગરની છે, કેટલા સમયથી ચાલે છે, તે એક તપાસનો વિષય છે. ત્યારે બીજી બાજુ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડને અહીંયા બેસાડવામાં આવે છે. તેમનું જે સુપર નિરીક્ષણ કરવા માટે તેમની નિમણૂક સરકારે કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની સાયબર સેલ, પોલીસ હોય, બનાસકાંઠાની અન્ય શાખા એલસીબી, એસઓજી, પેરોલ હોય, આ અધિકારીઓ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે, અધિકારીઓનો કેમ અજાણે છે? ત્યારે બીજી બાજુ બનાસકાંઠામાં પણ ક્યાંક ને ક્યાંક પાણીની બોટલનો જેમ દારૂનો વેપાર થઈ રહ્યો છે, એક્ટિવામાં હોમ ડિલિવરી થઈ છે, બાઇકમાં થઈ રહી છે, પરંતુ જિલ્લા પોલીસ વડા જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બીજી બાજુ શરૂઆતમાં જે 3 મહિનાનો સમય હતો, આ સમયમાં જે કડકાઈ કરી હતી, ક્યાંક ને ક્યાંક આ કડકાઈ ઢીલી પડી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જિલ્લા કલેક્ટર, પ્રશાસન અને આઈજી અને પરીક્ષિતા રાઠોડ આઈજીને રજૂઆત કરી છે. જોઈએ આવનાર સમયમાં આ દારૂની ખેપ મારતા બુટલેગરો અને આ જે અધિકારીઓ છે, અધિકારીઓ સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.